ઉતાનપાદની રાણીઓમાં નામો પણ સૂચક છે. સુરુચિમાં સૌંદર્ય ઘણું છે, પણ સદગુણ એકય નથી. રાજા છે સૌંદર્યમાં આસક્ત બન્યો છે અને તેથી સુનીતિને અન્યાય કરે છે. સુરુચિ એટલે વાસના, રુચિ એટલે મનની ઈચ્છા. ઈચ્છાઓ પૂર્ણ કરવામાં મનુષ્ય બધું કરે છે. ધર્મ અને નીતિને પણ ભૂલી જાય છે. રાજા ઉતાનપાદ સુનીતિને ભૂલી ગયો છે, કારણ કે નીતિ તો ધર્મનું આચરણ છોડે નહીં અને વિષય ભોગોમાં ખેંચાય નહીં. સદાચાર અને સંયમનું જીવન માણસને ગમતું નથી. નીતિ કોઈને નથી ગમતી ભાઈ, રુચિ ગમે. સુરુચિના પુત્રનું ઉત્તમ, ઉત્ત એટલે ઈશ્વર અને તમ એટલે અંધકાર. ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એટલે ઉત્તમ. ધ્રુવ એટલે અવિનાશી, જેનો કદી નાશ ન થાય તેવું પદ એટલે ધ્રુવ. એક દિવસ રાજા ઉતાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને રમાડતા હતા. એવામાં ધ્રુવ ત્યાં આવી ચડ્યો અને એને પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા થઈ એટલે રાજાની પાસે ગયો. સુરુચિ રાણી બાજુમાં બેઠા હતા. એની બીકે રાજાએ ધ્રુવને તેડ્યો નહીં. ધ્રુવ પોતાની મેળે રાજાના ખોળામાં ચડવા લાગ્યો. રાજા ધ્રુવને તેડતા નથી, આ તો નાનું બાળક ભાઈ. પિતાના ખોળામાં એની મેળાએ ચડવા લાગ્યો. આ જોઈ અને સુરુચિ એને ધમકાવવા લાગી. બોલી કે તું રાજાને ખોળામાં બેસવાને લાયક નથી, કારણ કે તું રાજપુત્ર નથી. રાજપુત્ર છે ખરો, પણ તું મારો પુત્ર નથી. સુરુચિ કહે છે ધ્રુવને, ઓ નાના બાળકને, કે તારા પિતાના ખોળામાં બેસવાનું તું લાયક નથી. રાજપુત્ર તો છો, પણ મારા ઉદરમાંથી તું ઉત્પન્ન નથી થયો. તને રાજાના ખોળામાં બેસવાનો મનોરથ થયો હોય તો જા તું તપ કર અને મારા પુત્ર તરીકે નવો જન્મ લીએ ને પછી આ રાજા તને તારો બાપ ખોળામાં બેહાડશે. હાવકી માતાના આવા કઠોર વચન સાંભળી અને બાળક કાંઈ બોલ્યો નહીં. ઘણો આઘાત લાગ્યો. તેણે પિતા સામું જોયું, પણ પિતા પણ કઈ બોલ્યા નહીં. ભાઈ મરે બહુ સાંભળે, બેની મરે દસ જાય. પણ નાનપણમાં જેના માવતર મરે, માતા એની નહીં, પિતા પણ કઈ બોલતા નથી. નિરાશ થઈ ગયા છે ધ્રુવજી, રડવા લાગ્યા. રડતા રડતા માતા સુનીતિની પાસે આવ્યા. સુનીતિએ ધ્રુવને રડતા જોયા, પ્રેમપૂર્વક ખોરામાં બેસાડ્યા ને આછું લીધા. પૂછ્યું માએ, કેમ ધ્રુવ રડે છે? કેમ? ધ્રુવ કાંઈ બોલ્યા નહીં. પિતાની કે હાવકી માની ફરિયાદ કરી નહીં. ખબર હતી કે માની પાસે પણ પિતા અહીંયા મોટું બતાવવા આવતો નથી. જોવે હો બાળક, ઘરનું બધું વાતાવરણ બાળક જોવે. તમે જોજો નાના નાના એ ફૂલડાઓને, ઈ ઘરમાં ઈ કંકાસ હોય ને, ઈ ફૂલડું કોઈ દી આમ ખીલશે નહીં હોળ કીડાનો ભાઈ. અને જેના ઘરમાં શાંતિપૂર્ણ એકબીજા હળી મળીને રહેતા હોય એના બાળકો જુઓ. ફરિયાદ નથી કરી. એક દાસી આવી
સુનીતિને બધી વાત કહી. સુનીતિએ પણ એને બહુ દુઃખ લાગ્યું. નિશાસો નાખીને કહીએ કે મારી એ રે આમ આ છોકરાઓનો શું વાક, મારી સાથે જે કાંઈ રાજા વર્તન કરે આ નાના નાના ફોરડાઓનો શું વાક, નિશાસો નાખે છે. સુનીતિ કહે છે કે પુત્ર તું મનમાં દુઃખ લઈ આવ નહીં. તને સુરુચિએ જે કીધું ને એ સાચું છે. સુરુચિ હમણાં જે બોલ્યા ને એ સાચું છે. બેટા હું અભાગણી છું કે રાજાએ તારો તિરસ્કાર કર્યો, આમાં તારો વાક નથી. હું ખુદ જ અભાગણી છું. જો તું ઉત્તમની પેઠે રાજ સિંહાસન ઉપર હવે બેસવા ઈચ્છો હોય ને તો જા જા દીકરા, ભગવાનનું ભજન કરવા વયો જા. આ સુનીતિ ભાઈ, આ માના સંસ્કાર. કે છે જા જા બેટા, ભગવાનનું ભજન કરવા વહી જા. આ સુનીતિ સાહેબ અત્યારે એક હારા ગુરુકુળમાં ત્રીજા ચોથા વાળા છોકરાને મોકલે ને તો માયું એના બાપને હક ન લેવા દે. મને માલા કાના વિના નથી ગમતું. અરે ભાઈ 5 વર્ષમાં આવશે, હારા સંસ્કાર તમારી ઘરે એને નહીં દઈ શકું ને એવા લઈને હમણાં આવતો રહેશે. જવા દિયો. અને ઘરે તમારા હાથમાં લાડકોટમાં એ ઉછેરાશે ને તો તમે એને એ નહીં આપી શકો જે એને 12 ગુરુકુળમાંથી આ તે આ જુઓ પાઠશાળામાં 15 અહીંયા છોકરાઓ હવારાંજ મંત્રના ધ્વનિ કરે. આજ વર્ષો ત્યાં માવતરને મૂકીને આવ્યા. નહીં થતું એની માયુને કઈ હેલું નથી સાહેબ. આ બધું મેળવવું હેલું નથી. માં કહે છે જા જા, તને જે સુરુચિ કીધું એ યોગ્ય જ છે બેટા. તું ભગવાનને મેળવવા વયો જા. ભગવાનના ચરણ કમળનું આરાધન કર ને એ પરમાત્માના ચરણ સેવી અને બ્રહ્મદેવ પરમેશ્વરીને પદ પ્રાપ્ત કર્યું. એ ભગવાન ભક્ત વત્સલ છે. તું ભગવાનને મનમાં લઈ આવી અને એનું ભજન કર. સુનીતિએ પુત્રને બાળપણથી સદબોધ આપ્યો છે અને ભગવાનની કથાઓ કહી છે. બાળપુત્રમાં તેણે બાળકૃષ્ણ જોયા. પોતાના બાળકની નાના એવા કોમળ બાળકને જોઈને કૃષ્ણ સુરુચિને યાદ આવ્યા. બાળક તો નિર્દોષ છે અને જેવું જુએ એવું કરે, જેવું સાંભળે એવું બોલે. નિખાલસ બાળક ઘરની જ વાણી બોલે છે. ભાગવતજીમાં કીધું છે સ્વત પ્રમાણમ પરત પ્રમાણમ કિરંગનાયત્ર ગિરં ગિરંતી જગદ્ધ્રુવં સ્યાદ જગદ્ધ્રુવં સ્યાદ દ્વારસ્તનિરંતર પિંજરાની અંદર પોપટને રાખી પોપટને રોજ સીતારામ 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 બોલો. એક દિવસ પોપટ સામે સીતારામ બોલશે. નાના છોડને જેમ વારસો એમ વરસે, પછી નહીં વળી શકે. મારા સુનીતિએ માર્ગ બતાવી, બોધ આપ્યો એટલે ધ્રુવ પિતાના નગરમાંથી ચાલી નીકળ્યો. એનું હૃદય કવાયેલું છે. નિશ્ચય દ્રઢ કર્યો એટલે કોઈની એને બીક નથી. એને ખબર કે મારી માએ કીધું મારે ભગવાનને મેળવવા છે. પણ રસ્તામાં એને નારદજી મળી ગયા અને નારદજીથી કોઈ વાત છુપી રહેતી નથી. અને ધ્રુવના પ્રત્યે નારદજીને અનુકંપા થઈ. ધ્રુવ ઉભો રહ્યો અને તેને જોયું કે સામે વીણા હાથમાં લઈ અને નારદજી ઊભા છે અને નારદજી ભગવાનનું સ્મરણ કરે છે. માએ
શિખામણ આપી કે સાધુ સંત તને મળે તો એને વંદન કરવા. એટલે ધ્રુવ સૌથી પહેલા નારદજીના પગમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે. શીખવાડજો સાહેબ બાળકોને. ઘરે અદા આવે દાદા આવે કેવું બેટા પૈગે પડે ને, વડીલ આવે ફઈ આવે ફુવા આવે માસી માસા કે બેટા પૈગે પડ. એ નાનપણથી પૈગે પડશે ને પછી મોટો થઈને એને શરમ નહીં આવે. અને આજ આપણી સંસ્કૃતિ છે, આજ આપણા સંસ્કાર છે સાહેબ. સાષ્ટાંગ પ્રણામ કર્યા. નારદજીએ ધ્રુવજીને ઊભા કરીને પૂછ્યું, બાળક આવડી નાની ઉંમરમાં તું આ ઘર મેલીને અહીંયા શું કરે છે આ વનવગડામાં? અત્યારે તારે આ રમકડાથી રમવાની ઉંમર છે ને આવા ભયંકર જંગલમાં તું શું કરસ? ધ્રુવ કહે છે કે માતાએ મને કીધું ભગવાનની ભક્તિ કરવી એટલે હું વનમાં જાઉં ભક્તિ કરવા. હવે નાના છોકરાને શું ખબર પડે? નાનો સરખો 5-7 વર્ષનો બાળક હોય. મને સાવકી માતાએ એવું કીધું કે ભગવાનની ભક્તિ કરીને જો હું એનો પુત્ર બનું તો મારા પિતાના ખોડામાં બેહી શકું. નારદજી ધ્રુવને માથે હાથ ફેરવીને સમજાવે, બેટા તારી માતાએ તને ભગવાનની ભક્તિ કરવાનો ઉપાય બતાવ્યો, પણ ભગવાન તો ભાઈ ભલભલા ભક્તોને બહુ મુશ્કેલીથી મળે છે. ઘરે વયું જા બેટા, અત્યારે તારે ખેલવા કૂદવાની ઉંમર છે. મોટો થોડોક થા, વૃદ્ધ થા ત્યારે આ માર્ગે આવજે. ધ્રુવ પાછા ફરવાની ના કહી નિશ્ચય કર્યો કે અર્થ સાધ્યામી દેહમ પાતયામી વા. પાછો ફરીને શું કરું? મારા હૃદયમાં સાવકી માના જે બાણ છે ને વાક બાણ ખૂચી ગયા છે, નીકળતા નથી. મને કહે કેમ પાછો જાવું? મને શાંતિ નથી મળતી. એમને નથી મળતું સાહેબ. આ કથાઓ આ વિરતપણું નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. લોક કવિઓ આપણી લોક ભાષામાં આપને ફરી ફરીને કહે છે, વચ્ચે એકાદું મુખડું નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે એ વારી નથી મફતમાં મળતા. ગરીબ બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં તરતા, તેલ કડામાં તરતા. બજારની અંદર એમ કહે કે ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારા બદન વેચવા છે. એ પ્યારા પુત્રનું મસ્તક છે દી, ભોગ સાધુને ધરતા. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. એના હજી મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. હે ભાઈ નથી મફતમાં મળતા. ઘરની નારીઓને દાનમાં દેતા. હા, એના જરાય મન ન કચવાય, એના ઇતિહાસ લખાય સાહેબ. ધ્રુવજી નારદજીને કહે છે કે મારી માના જે વાણીના બાણ છે એ મને ખૂચે છે, પાછો ના ફરી શકું. નારદજી ધીરજ આપીને કહે છે કે સમજુ બાળક, માણસને જ્યારે સુખ દુઃખ આવે ત્યારે સુખ ભોગવવાથી તેનું પુણ્ય ઓછું થાય
અને દુઃખ ભોગવવાથી એનું પાપ ઘટે. માટે મનને શાંત રાખ અને અધિક ગુણવાનને જોઈ અને અદેખાઈ ન કરવી જોઈએ, આનંદ પામવો જોઈએ. નારદજી એને બોધ આપે છે. ભાગવતજીની અંદર પણ ચોથા સ્કંદમાં 8મા અધ્યાયની અંદર લખ્યું છે 34મા શ્લોકમાં, ગુણાધિકન મુદમ દીપ્સુષેદન કૃષમ ગુણાદમાન મૈત્રી સમાનાત શૈનમ તાપેરવિબ્રુયતે. મૈત્રી, દયા, પ્રસન્નતા અને ઉપેક્ષાની ભાવનાઓ યોગીને કેળવવી આવશ્યક છે. નારદજી બોધ આપે છે, તિતિક્ષયા કરુણયા મૈત્રયા ચતિરંજંતુ સો સમત્વેન ચ સર્વાત્મા ભગવાન સંપ્રસિદ્ધતિ. પ્રાણી માત્ર ઉપર ક્ષમા, દયા, મિત્રતા અને સંભાવ રાખવાથી સર્વાત્મા ભગવાન પ્રસન્ન થાય છે. ધ્રુવ આવી બધી શિખામણ એક પછી એક સાંભળતા જાય, પણ પાછા ફરવાની વાત છે આ ધ્રુવજીને ગમતી નથી. કીધું કે એ દેવર્ષિ આપની વાત સાચી, પણ મારો તો ક્ષત્રિય સ્વભાવ છે, તેથી મારા વિંધેલા હૃદયમાં શાંતિ ચકતી નથી. મારી એવી ઈચ્છા છે કે મારા વડવાઓને અગર બીજા કોઈને આજ સુધીમાં પ્રાપ્ત ન થયું હોય એવું ઊંચું સ્થાન મારે પ્રાપ્ત કરવું છે, માટે એવું કંઈક મને બતાવો. આવડા ગમતા બાળકે કેવી મોટી વાત પૂછી લીધી નારદજીને. કાંઈ સુધી મારા વડવાઓને કોઈને ન મળ્યું હોય આવું કંઈક મારે જોઈ છે, અને આ કરવા મારે શું કરવું, આવો રસ્તો બતાવો. બાળકના આવા સ્પષ્ટ નિર્દોષ વાક્ય સાંભળી નારદજી પ્રસન્ન થયા. કહે છે કે એ ભાગ્યશાળી, તું ખૂબ ભાગ્યશાળી છો. પેલા તો હું તારી માને નમસ્કાર કરું છું કે તારા જેવા બાળકને જન્મ આપ્યો. તું વાસુદેવ ભગવાનને મનમાં રાખ અને એનું ભજન કર. તતાદ ગચ્છ ભદ્રંતે યમુનાયસ્તકમ શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદારે. તતાદ ગચ્છ, તું જા. ક્યાં? યમુના તટસ્કમ, યમુનાજીના તટ ઉપર તું જા. ધ્રુવજીને નારદજી કહે છે ત્યાં મધુવન છે, ત્યાં જા. અને ભગવાન શ્રી હરિ એક ક્ષેત્રમાં નિત્ય વાસ કરે છે, એટલે ત્યાં તને જલ્દી દર્શન આપશે. નારદજી સમજાવે, દરરોજ સવારે, બપોરે, સાંજે એમ 3 વખત યમુનામાં સ્નાન કરજે. દેવતાઓને નમસ્કાર કરી દ્રઢાસનથી બેસી પ્રાણાયામ કરજે. પ્રાણાયામ કરવાથી તારા મનના મેલ દૂર થશે, મન એકાગ્ર બનશે અને તું શ્રી હરિનું ધ્યાન કરી શકીશ. હે રાજપુત્ર, આ ઉપરાંત જપ કરવા યોગ્ય એક હું તને ગૃઢ મંત્ર આપું છું, એ સાંભળી અને તું બરાબર યાદ રાખશે. નારદજીએ ધ્રુવજીને કીધું કે બોલ બેટા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી પાછળ બોલે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 3 વખત ગુરુએ શીખવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12 અક્ષરનો મંત્ર મનમાં સ્થિર કરી અને તું આનો જપ કરજે, પરમાત્માની પૂજા કરજે.
નારદજી ધ્રુવના ગુરુ બન્યા, એને ભક્તિ કરવાની વિધિ સમજાવી, મંત્ર મોટે કરાવ્યો અને નારદજીએ આશીર્વાદ આપ્યા. ધ્રુવે નારદની પ્રદક્ષિણા કરી. નારદજીએ બતાવેલી દિશામાં મધુવન તરફ જવા લાગ્યો અને મોટેથી બોલે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જપ કરતા કરતા યમુનાના તટ તરફ મધુવનમાં ધ્રુવજી પહોંચી જાય. સારું એવું પીપળનું વૃક્ષ, પીપળાના વૃક્ષની નીચે આસન લગાવે, પ્રાણાયામ વગેરે કરે અને નિત્ય જપનો પાઠ કરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ તરફ ધ્રુવજીના આસન લઈ ગયા અને આ તરફ નારદજી ઉત્તાનપદ રાજાને મળવા નગરમાં જાય. રાજા અંતપુરમાં હતા એટલે નારદજી ત્યાં ગયા. દેવર્ષિને આવતા જોઈ આદર સત્કાર કર્યો. નારદજી પૂછે છે કે રાજા કેમ આટલો બધો ઉદાસ છે, શા માટે ચિંતા કરે છે, કંઈ અધર્મ તારાથી થઈ ગયો કે શું છે? ધ્રુવને સુરુચિએ અપમાનવાચક શબ્દો કહી કાઢી મૂક્યો. ત્યારે રાણીનો દુર્વ્યવહાર જોઈ તે બેસી રહ્યો હતો અને માનીતી રાણીને કાંઈ કહી શક્યો નહીં. પરંતુ જ્યારે તેને સાંભળ્યું કે ધ્રુવ તો હાચે વનમાં વહી ગયો એટલે રાજાના પસ્તાવાનો પાર ન થયો. હે દેવર્ષિ, મેં બહુ અન્યાય કર્યો છે એ બાળકની સાથે. એની હાવકી માતાએ અપમાન કર્યું અને હું સ્ત્રીને વશ થઈ કઈ બોલ્યો નહીં ને મારો પુત્ર નારાજ થઈને વહી ગયો. અરે વનમાં તો કેવા હિંસક પ્રાણી હશે નારદજીને મારી નાખશે, મને ચિંતા થાય છે. નારદજીએ આશ્વાસન આપ્યું કે તું ચિંતા કરમાં, તારો પુત્ર વનમાં ભક્તિ કરવા ગયો છે, એનું રક્ષણ તો ભક્ત વત્સલ ભગવાન કરશે. તારો પુત્ર થોડા સમય પછી પાછો આવશે અને મહાન સિદ્ધિથી તારો યશ આ જગતમાં ફેલાવશે. ધ્રુવ અહીંયા તપ ચાલુ કરે, વિધિ પ્રમાણે પરમાત્માનું પૂજન કરવા લાગ્યો. નિત્ય મોઢામાંથી એક જ શબ્દ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. પેલો મહિનો દર 3 દિવસે બોર કોઠા જે ફળ મળે એનો આહાર કરે. બીજો મહિનો આવ્યો, જપ સતત ચાલુ. 6 દિવસે જે કઈ ખરી પડ્યા હોય વૃક્ષના પાંદડા આ ધ્રુવજી આરોગ્ય. નાનું બાળક વિચારો તમે. 3જા મહિને 9 દિવસે માત્ર જળનો આહાર લેવાનું ચાલુ કર્યું. 4થા મહિને વાયુ ગ્રહણ કર્યું અને એ પણ 12 દિવસે. અને એના હૃદયમાં પરમાત્માની ધારણા થવા માંડી. ને 5મા મહિને પ્રાણવાયુને જીતી ધ્રુવે પરમાત્માનું ધ્યાન કરવા માંડ્યું. એક પગ ઉપર સ્થિર ઊભો અને આવા ઉગ્ર તપથી
ત્રણેય લોક ધ્રુજવા લાગ્યા હો. વિચારવા લાગ્યા કોણ છે આ, કોણ આવું તપ, અસુરો પણ નથી કરતા, આવું તપ કોને ઈધરું છે. બધા દેવો શ્રી હરિના શરણે ગયા, પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ સ્થાવર જંગમ જગતમાં પ્રાણીઓનો પ્રાણવાયુ હવે રૂંધાય છે, આપ અમારું રક્ષણ કરો. શ્રી હરિએ દેવોને કહ્યું કે તમે ડરોમાં, હું એનું કારણ જાણું છું. મારો બાળ ભક્ત ધ્રુવ તપ કરી રહ્યો છે અને હવે હું એના તપનું નિવારણ કરીશ. તમે નિર્ભય બની અને તમે તમારા સ્થાને જાઓ. શ્રી હરિને પ્રણામ કરી દેવો સ્વર્ગમાં ગયા અને શ્રી હરિ પોતે ગરુડ ઉપર આરૂઢ રહી ભક્ત ધ્રુવને દર્શન આપવા મધુવનમાં પધાર્યા. ધ્રુવજીનું આંખું બંધ છે. શ્રી હરિ સામે આવીને ઊભા, પણ ધ્રુવ આંખ કરતો નથી. મનમાં બધું જે કાંઈ કામ ક્રોધ હતું બધું સંકેલાઈ ગયું અને મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન જોવે સામે. બાળકને જોઈને ભગવાનને પણ એક મિનિટ કેમ થયું કે હા હા આટલું બધું મોડું મેં કરી દીધું. કરુણાનો સાગર છે, એ કરુણા ન કરે તો બીજો કોણ કરે. સામે ઉભા રહ્યા, એક પગ ઉપર અટક ઉભા રહી શ્રી હરિનું સ્વરૂપ નિરખી અને ધ્રુવ હૃદય આકાશમાંથી શ્રી હરિ સ્તુતિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્ર મેળો સિદ્ધ થવા ધીમે ધીમે. ભગવાન હામા ઉભા ધ્રુવજીને ખબર હતી ભગવાનને થયું હજી નજીક જવું પડશે. ભગવાન હૃદયની અંદર પ્રવેશ કરે ધ્રુવજીના. હા, તાર તો લાગી ગયો તો, પણ સાક્ષાત ભગવાન જ્યારે હૃદયમાં પ્રવેશ કરે, ધ્રુવજીએ જોયું ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ. ચોકી ગયા ધ્રુવજી, આંખ ખુલી ને સામે ભગવાનને જોયા. આંખમાંથી નેત્રોની ધારા, પણ તાર તૂટતો નથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સામે શ્રી હરિ સાક્ષાત જે હૃદયમાં દર્શન દીધા હતા એને જોયા, છતાં પણ તાર નથી તૂટતો. ભગવાન કહે છે કે તું જેનો જપ કરસ ને એ ખુદ હું, હે સાક્ષાત વિષ્ણુ હું, અહમ વિષ્ણુ. અને ધ્રુવજીનો ત્યારે તાર તૂટે છે. અહીંયા દંડવત નમસ્કાર કરે. સાષ્ટાંગ ધ્રુવજીએ ભગવાનને પ્રણામ કર્યા અને નાનો બાળક શું ભાઈ ભગવાનને કહી શકે, અને છતાં પણ ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી છે. અને ભાગવતજીની અંદર ધ્રુવ સ્તુતિઓની અંદર ખૂબ મહત્વ. ધ્રુવ સ્તુતિ કરે. શું કહે ધ્રુવજી? નારદજી જેના ગુરુ છે, ઓ બીજે ક્યાંય ભણવા નથી ગયા, પણ શ્રી હરિએ દર્શન દીધા અને એની સ્તુતિ ભાઈ ભાગવતજીમાં લખાણી. યંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયા કિલ શક્તિધર સ્વધામ્ના અન્યસ્તઃ
ચરણ શ્રવણત્વગાદિન પ્રાણ નમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવજી સ્તુતિ કરે કે તમે તો સર્વશક્તિમાન છો. આપ જ મારા તેજથી અંતકરણમાં પ્રવેશીને મારા વાણીને તમે જ સજીવ કરો છો, તથા હાથ પગ કાન ચામડી આ બધીને તમે ચેતના આપો છો. આવા અંતર્યામી ભગવાન હું તમને વંદન કરું છું. આગળ ધ્રુવજી કહે છે યા નિવૃત્તિસ્તનુભૂતામ તવ પાદ પદ્મં ધ્યાનં ભવન જન કથા શ્રવણેન વાસ્યાન સા બ્રહ્મણી સ્વમહી મન્યપી નાથમબ્રૂત કિંત્વંકાશિલુલાત પતતં વિમાનમ. હે ઈશ્વર, હે પરમાત્મા, આપના ચરણ કમળના ધ્યાનથી ભક્તોના જીવન ચરિત્રો સાંભળવાથી જે આનંદ મળે છે તે નિજાનંદ બ્રહ્મમાં પણ મળતો નથી. તો કાળની તલવારથી કપાય એવા સ્વર્ગના વિમાનમાંથી પડનારા દેવોને પણ આ સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? નાનો એવો બાળક સ્તુતિ થાય ને ભાઈ અહીંયા પ્રકૃતિ પણ સાથે, સાત સુરો પણ સાથે અને આલાપ થતા હોય. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશ્વરં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયનં વંદે શ્રો ભવભયરં સર્વલોકૈકનાથં શ્લોકની અંદર ધ્રુવજી પરમાત્માની સ્તુતિ કરે છે અને ધ્રુવે ભગવાનની સ્તુતિ કરી એટલે ભગવાન એને અભિનંદન આપ્યા. કહ્યું કે હે રાજકુમાર, તારા હૃદયનો સંકલ્પ હું જાણું છું, એ દુર્લભ છે, છતાં તારી આ ભક્તિ અને શક્તિથી પ્રસન્ન થઈને જ્યાં હું તને વરદાન આપું છું કે તારું કલ્યાણ થાવ. તારે જેમ ઉત્તમની જેમ પિતાના ખોળામાં બેસવું હતું, પણ તારી અપર માતાએ બેસવા નતું તો એટલે તને ખોટું લાગ્યું છે ને, હું જાણું છું. હવે તને હું એવું સ્થાન આપું છું કે જ્યાંથી તને કોઈ નહીં ઉઠાડી શકે. વાલે મારે ધ્રુવને દીધું અવિચળ પદ, પોતાનો કરી થાય પોરે હરિને ભજતા. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જેની સુરતા સાંભળ્યા હે વદે માર્યો રે
કોઈની લાજ જતા નથી જાણી જેની સુરતા સાંભળ્યા હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી. કોઈની નો જવા દે સાહેબ.